ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે। ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ, પાઠ 8મો રિયા પહોંચી મામાને ઘેર। આગળના બે પાઠો આપણે જોયા હતા। છઠ્ઠો પાઠ રિયાની મુસાફરી અને 7મો પાઠ રિયાની ટ્રેન મોડી પડી। હવે 8મો પાઠ એના જ અનુસંધાનમાં ચાલુ છે। તો 8મો પાઠ રિયા પહોંચી મામાને ઘેર આપણે જોઈએ। ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી સ્ટેશને પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા। મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા। તે મારા મામાના છોકરાઓ હતા। મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા। અમે એકબીજાને ભેટી પડ્યા। હવે અહીંયા આપણે આ ટ્રેન રહે એ વાપી સ્ટેશને પહોંચી ગઈ। ત્યાં રિયાનું મામાનું ઘર ખૂબ નજીક હોવાથી મામા લેવા સ્ટેશન ઉપર આવ્યા હતા। એમની સાથે એમના બે છોકરાઓ પણ હતા, શ્રીલ અને આર્નવ। આ બંને છોકરાઓ સાથે હતા। બંને હિમાક્ષને અને રિયાને જોઈને બંને ભેટી પડ્યા। અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાને ઘેર પહોંચ્યા। મને ખૂબ જ ઊંઘ આવતી હતી। હું ઊંઘી ગઈ। થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી। મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા। હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા। પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું। મામાએ ખૂબ જ કહ્યું બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું। હવે રેલવે સ્ટેશનથી આવ્યા એટલે ખૂબ થાકી ગયેલા હતા રિયા, હિમાક્ષ, એના મમ્મી પપ્પા। એટલે રિયા પોતે સૂઈ ગઈ થોડી વાર। એના મમ્મીએ થોડી વાર પછી જગાડી કે તું જાગી જા, અમે નાહી ધોઈ લીધું છે, તું પણ તૈયાર થઈ જા। આ રીતે એના મામાએ કીધું કે તમે અત્યારે આરામ કરો, પછી આપણે દમણ ફરવા થોડી વારમાં જશું। અમે દમણ જવા તૈયાર થયા। મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું। અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા। ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પર પહોંચ્યા। હવે અહીંયા એના મામાનું કુટુંબ અને રિયાનું કુટુંબ બંને રિક્ષામાં બેસી અને બસ સ્ટેશન પર પહોંચી ગયા। ત્યાંથી બસમાં બેસી અને પછી તેઓ દમણ જવા જમ્પોર બીચ ઉપર પહોંચ્યા। બીચ પર ખૂબ જ ભીડ હતી। લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા। કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા। કોઈક ઘોડા પર તો કોઈક ઊંટ ઉપર બેસીને ફરતા હતા। નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા। મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી ગઈ। હું, હિમાક્ષ, શ્રીપાલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા। અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી ગઈ। અહીંયા બીચ ઉપર લોકોની ખૂબ ભીડ હતી, અવર જવર હતી। કેટલાક લોકો હોડીમાં બેઠા હતા, તો કેટલાક લોકો ઘોડા ઉપર, કેટલાક લોકો ઊંટ ઉપર બેસીને ફરવા જતા હતા। કેટલાક નાના બાળકો રહ્યા એ રેતીના ઘર બનાવતા હતા દરિયા કિનારે। તો હિમાક્ષ, શ્રીપાલ, આર્નવ અને હું બધા અમે રેતીના ઘર બનાવવા બેસી ગયા। ખૂબ મજા આવી ગઈ। એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા। અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી। હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી। પછી અમે ઘોડેસવારી અને ઊંટ સવારી પણ કરી। ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો। આ રીતે
એના મામા ત્યાં સુધીમાં હોડીની ટિકિટ લઈ આવ્યા. ટિકિટ લઈ આવ્યા એટલે પહેલાં તો રિયાને બીક લાગતી હતી, પણ એના મમ્મીની બાજુમાં હોડીમાં બેસી ગઈ અને બધા દરિયાની મુસાફરી કરવા જવા લાગ્યા. અને પાછા જ્યારે આવ્યા ત્યારે ઘોડે સવારી ઊંટ સવારી પણ કરી અને આ રીતે પછી દરિયા કિનારે નાસ્તો કરી અને તે લોકો બેસી ગયા. હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય એવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. આ મારું થઈ ગયું. અમે મામાના ઘેર પાછા આવ્યા. આમ અમારી આજે દમણ ફરવાની હતી એ અમે ફરી આવ્યા. સાંજ પડી એટલે સુરત દાદા દરિયામાં જ્યારે ડૂબતા હોય એવું દેખાતું હતું. આકાશમાં રંગબેરંગી કલરોવાળું દેખાતું હતું. અમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી અને વિડીયોગ્રાફી પણ કરી અને આ અમે ફરીને પાછા મામાના ઘેર આવી ગયા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. આ રીતે રિયાની મુસાફરી રહી એ ખૂબ લાંબી અને યાદગાર બની ગઈ અને એણે જે જોયું એના વિશેની એને જે નોટબુક લીધી હતી એમાં નોંધપોથી કરી અને જે જગ્યાએ જે વસ્તુ જોઈ એની નોંધ પણ કરી અને વિડીયોગ્રાફી કરી અને ફોટોગ્રાફી પણ કરી. આ રીતે રિયા પહોંચી મામાને ઘેર. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે આ પ્રકરણની પ્રશ્નોત્તરી સ્વાધ્યાય પછીથી હું વોટ્સઅપ ઉપર મૂકીશ, તો દરેક ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રોએ આના જવાબો વોટ્સઅપના માધ્યમથી આપવાના રહેશે. તો આવજો બાળકો.